1954 આવેલા ફિલ્મનું ગીત યાદ આવે છે. શબ્દો હતા, દેખ તેરે સંસાર की हालत क्या हो गई भगवान, कितना बदल गया है. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને ન્યૂઝ રિસર્ચમાં આપનું સ્વાગત કરું છું. આજે આ ગીત એટલા માટે યાદ આવે છે કારણ કે જમીની હકીકત ભૂલી દુનિયામાં માત્ર દેખાડા થઈ રહ્યા છે. તેનું સૌથી મોટું પરિણામ અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. નેતા આવવાના હોય કે અભિનેતા આવવાના હોય, હેરિટેજ અને સ્માર્ટ સિટી અમદાવાદને જાણે દુલ્હનની જેમ શણગારી દેવામાં આવે છે. જોકે એસી ચેમ્બરમાં બેઠેલા બાબુઓની નીતિ કેટલી પારદર્શી છે તેની પોલ મેઘરાજે પહેલા જ વરસાદમાં ખોલી નાખી છે. જનતા ટેક્સ ન ભરે તો બાબુઓ ક્ષણભરની પણ પરવા કરતા નથી અને લોકોને રેડ નોટિસનું ફરફરી પકડાવી દે છે. એટલા માટે જ મેં ખુદે નક્કી કર્યું કે આવા અધિકારીઓ સામે અવાજ ઉઠાવવા હું પોતે જ રિક્ષામાં બેસી અમદાવાદ બતાવીશ. પૂર્વથી લઈ પશ્ચિમ સુધી, ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી એ દિશામાં મેં રિક્ષા હાંકી છે. જ્યાં જ્યાં હું પહોંચ્યો છું ત્યાં માત્ર પરેશાની જ સામે આવી છે. કઈ દિશામાં રહી દિવસભરની અમારી આ મહેનત જાણવા માટે જરૂર જુઓ રિક્ષામાં રિપોર્ટર પ્રી મોન્સૂનનું પોસ્ટમોર્ટમ. $999 નહીં, 3323 નંબર વાળો. અને હાલો અમદાવાદ બતાવું, ચાલો અમદાવાદ બતાવું. અમદાવાદ એટલા માટે બતાવવું છે કે વરસાદ પછીની પરિસ્થિતિ અમદાવાદ શહેરની બહુ કથળેલી થઈ જાય છે. ઓવરબ્રિજ થી લઈ અંડરબ્રિજ સુધી, પૂર્વ વિસ્તારથી લઈ પશ્ચિમ સુધી. પ્રભુ રિક્ષા લઈને આવ્યો છું. એક ગીત છે, તમે સાંભળ્યું હોય તો. હું અમદાવાદનો રિક્ષા વાળો, 999 નંબર વાળો. કેવું છે સીટીએમ ખોખરા હાટકેશ્વર? આરો તો અનુભવ એકદમ વિચિત્ર લાગે છે. આડેધડ ખોદકામ, પાણી નિકાલનો અભાવ. કે કોર્પોરેશને જે કામ ખોદીને મૂકી દીધું છે, કામ ક્યારે પૂરું કરશે ને દર વર્ષે ક્યાં સુધી ટેક્સ ભરતો મારો અમદાવાદી અમદાવાદ બતાવું ચાલો રિક્ષાના ગીત ઉપર જે અભિમાન કરતો હતો, હવે ક્યાં સુધી એ અભિમાન છે એ આપણે લજ્જા લઈને ફરતા રહીશું એ કોર્પોરેશનને પૂછવાનું છે. રિક્ષામાં રિપોર્ટર પ્રી મોન્સૂનનું પોસ્ટમોર્ટમ. તમને થતું હશે કે અમારી રિક્ષામાં બેસી રિપોર્ટિંગ કરવાની જરૂર શા માટે પડી? તો તેનો જવાબ છે આ તસવીરો. અખબાર નગરથી લઈ નિકોલ સોલા વિસ્તાર હોય કે પછી નારોલ ઓઢવ બોપલ વિસ્તાર, સામાન્ય વરસાદમાં આ સ્થિતિ દર વખતે બને છે. તેના કારણે ટેક્સ પડતી જનતા ભારે હાલાકીનો સામનો ઉઠાવે છે. જેનું વધુ એક પ્રમાણ પાલડી 4 રસ્તા પાસે કંઈક આ રીતે મળ્યું. એક નહીં બલકે બે ભૂવા 10 મીટરના અંતરમાં પડ્યા. ડ્રેનેજ લાઇનના કારણે રોડ બેસે હોવાનું બાબુઓ જણાવી રહ્યા છે અને ભુવાને કોર્ડન કરી કામગીરી કરી રહ્યા છે. જોકે આખા શહેરની પરિસ્થિતિ શું છે તે જાણવાનો પ્રયાસ અમે રિક્ષામાં બેસીને પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી કંઈક આ રીતે જ કર્યું. 999 નંબર વાળો અમદાવાદનો રિક્ષા વાળો. આ ગીત હવે ભૂલી જાઓ, હવે નંબર યાદ રાખો કે 3323 નંબર વાળો ગુજરાત ફર્સ્ટનો રિક્ષા વાળો. અમદાવાદ બતાવું ચાલો. અને કેમ અમદાવાદ બતાવું છું? અમદાવાદ એટલા માટે બતાવવું છે કે વરસાદ પછીની પરિસ્થિતિ અમદાવાદ શહેરની બહુ કથળેલી થઈ જાય છે અને કથળેલી પરિસ્થિતિ છે અમદાવાદીઓને એટલા માટે બતાવી છે કે તમે આપેલા ટેક્સના પૈસે અધિકારીઓ એસી ચેમ્બરમાં મસ્ત થાય છે. અમે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે ઊંધી પૂછડીએ ભાગે છે, પરંતુ જે ગીત છે, ગીતનું જે અભિમાન હતું કે અમદાવાદ બતાવું ચાલો, એ હવે લજ્જા લઈને અમદાવાદી ફરતો થઈ ગયો છે. એટલે જ તમારા વિસ્તારમાં આ 3323 નંબરની મારી રિક્ષા લઈને આવું છું. અને જો તમારે પણ આવવું હોય તો બેસી જજો મારી જોડે, પાછળની સીટમાં આપણે બે વાતો કરીશું અને અમદાવાદ આ કોર્પોરેશનના લોકોને બતાવીશું. અને આજે હું 3323 નંબર વાળો રિક્ષા વાળો બન્યો છું એનું કારણ છે કે શું પરિસ્થિતિ છે આજે વરસાદ પછી અમદાવાદ શહેરની, એ તમને બધાને મારે બતાવી છે.
એટલા માટે જ કે જે ગીત ઉપર આપણે અભિમાન અને માન લેતા હતા એ જ રિક્ષામાં બેસી આજે અમદાવાદની સફરે નીકળ્યા છીએ કે ખરા અર્થમાં અમદાવાદની પરિસ્થિતિ શું છે. રિક્ષાને બ્રેક મારીએ ગ્રાઉન્ડ પર ઉતરીએ એ પહેલા કેમેરામાં જે તસવીરો કેદ થઈ છે પહેલા તે પણ બતાવીએ. ડમરૂ સર્કલ સીએ હાઉસ રોડ, કામ ચાલુ છે ગોતા વોર્ડ. ચાણક્યપુરી દર વર્ષે ભરાય પાણી. ખોખરામાં કાયમી ખાડા. ભાઈપુરાનો ભાગ્યોદય ક્યારે? નિકોલનું ભવિષ્ય નક્કી થશે. ઓઢવ હંમેશા અવઢવમાં. શહેરની ચારે દિશામાં ફરતા ફરતા નજરે આવા દ્રશ્યો આવતા હતા એટલે અમે સૌથી પહેલા રિક્ષાને બ્રેક મારી ચાણક્યપુરી. ચલો 33-23 નંબરની રિક્ષા લઈને અમારું પહેલું ડેસ્ટિનેશન એટલે કે પહેલી જગ્યા ચાણક્યપુરી છે ત્યાં પહોંચી ગયા છીએ. ચોમાસાની સિઝન છે ને ગત રાત્રે બહુ જોરદાર વરસાદ પડ્યો હતો પરંતુ એ પહેલા જ આપ જોઈ શકો છો કે કોર્પોરેશને જે ખોદકામ કર્યું તે ખોદકામ છે એ પૂરું નથી થયું અને એના કારણે સી હાઉસ આખું મોટું બનાવવામાં આવ્યું છે અને એની બાજુમાં એમસીના પણ પ્લોટ આવેલા છે અને એની એકદમ નજીક એ જ રોડ ઉપર ખોદી દેવામાં આવ્યું છે અને જૂન મહિનાની 10 કે 12 તારીખ સુધી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બધા કામ છે પૂરા કરી દેવાના હોય છે પણ આ એએમસીએ કામ પૂરા નથી કર્યા અને એના કારણે આ હાલત છે. આ તો હજી પહેલા વિસ્તારમાં પહોંચ્યો છું. આવા ઘણા બધા વિસ્તાર મારે તમને બતાવવાના છે અને એટલા માટે જ લોકો સાથે પણ આજે વાત કરવી છે કે કોર્પોરેશને જે કામ ખોદીને મૂકી દીધું છે કામ ક્યારે પૂરું કરશે ને દર વર્ષે ક્યાં સુધી ટેક્સ ભરતો મારો અમદાવાદી અમદાવાદ બતાવું ચાલો રિક્ષાના ગીત ઉપર જે અભિમાન કરતો હતો હવે ક્યાં સુધી એ અભિમાન છે એ આપણે લજ્જા લઈને ફરતા રહીશું એ કોર્પોરેશનને પૂછવાનું છે. રિક્ષા ચલાવતા આશા એટલી હતી કે આગળ વધીશું તો રસ્તા સારા મળશે, ક્યાંય પાણી ભરાયું નહીં હોય, પણ આવું તો જરાય નહીં. ચલો તો રિક્ષા લઈને આવ્યા છીએ. અહીંયા કેટલાક મિત્રો પણ છે તેમની સાથે પણ વાત કરીશું. પહેલા એક આપણે ગીત હતું અમદાવાદનું કે હું 999 નંબર વાળો અમદાવાદ રિક્ષા વાળો. હું પણ આ 33-23 નંબરની રિક્ષા લઈને આજે અમદાવાદ બતાવવા નીકળ્યો છું. શું લાગે છે કે એ અમદાવાદને અત્યારનું અમદાવાદ બતાવવા લાયક છે ખરું? અત્યારનું અમદાવાદ તો એકદમ બેકાર છે, બોગસ છે. તમે જોઈ શકો છો ઠેર ઠેર પાણી ભરાયા છે. 1 ઇંચ વરસાદમાં જો આ હાલત છે તો કાલે 10 ઇંચ વરસાદ પડશે તો અમદાવાદ તરતું થઈ જશે. અને ઠેર ઠેર ઉનાળામાં લોકોએ ડ્રેનેજ માટે કોઈ સિસ્ટમ ના કરી. જ્યારે ચોમાસામાં વરસાદ આવ્યો લોકો હેરાન થાય ત્યારે ઠેર ઠેર ખાડા ખોદે છે. એટલે અત્યારે હાલત બહુ જ ખરાબ છે. દરેક બ્રિજની બાજુમાં લોકોએ ગટર માટે લાઈનો નાખી છે છતાં એમાં ક્યારેય પાણી જતું નથી, એનું કોઈ લેવલ નથી, કચરો ક્યારેય સાફ કરતા નથી. એટલે આ બધા બહુ બધા પ્રોબ્લેમ્સ છે. પહેલાંનું અમદાવાદ ઘણું સારું હતું. તમારે જો સારું અમદાવાદ જોવું હોય તો નદીની સાબરમતી નદીની અંદરવાળો વિસ્તાર જુઓ, ત્યાં હજુ ક્યાંય પાણી નથી ભરાતું. જૂનું અમદાવાદ પાણી નથી ભરાતું, 1 રૂપિયાનો ખર્ચો કર્યો નથી. જે બ્રિટિશર મૂકીને ગયા હતા એનું એ જ છે. અને અહીંયા આજે કરોડો રૂપિયાની ગ્રાન્ટ, કરોડો રૂપિયા ટેક્સ ઉઘરાઈને બી જો અમદાવાદ આવું ને આવું કરવાનું હોય તો સિસ્ટમ અને સત્તાધીશ ન્યાયતંત્ર બધાએ આની પાછળ જોવાની જરૂર છે. અને ખરેખર આ સિરિયસ વિચારવા જેવી જરૂર છે કે અમદાવાદ મેગા સિટી બનવા જઈ રહ્યું છે, ઓલિમ્પિક આવી રહ્યું છે, છતાં બી આવીને આવી હાલત હશે તો કોણ સારું કેવો મેસેજ લઈ જશે? અત્યારનું અમદાવાદ હું આ રિક્ષા લઈને આવ્યો છું. તમે કદાચ મને જોયો હોય તો મને ગીત હતું એટલે ફોર્મેટ ઉપર નીકળ્યો છું કે અમદાવાદ બચાવું ચાલો ને મારે હવે આ ખાડાવાળું અમદાવાદ બતાવું. તમને શું લાગે છે? નથી એક્ઝેક્ટલી શું લાગે છે તમને દશા અમદાવાદ? બસ બધી જગ્યાએ કામ જ ચાલુ છે. રસ્તો અત્યારે ક્યાં સીધો છે જ નહીં એસજી હાઈવે સિવાય. એમાં પણ ઘણા ખાડા છે. ઘણા ખાડા છે. શું પરિસ્થિતિ આંકલન થવું જોઈએ અને ખરેખર તંત્રએ શું કામ? મ્યુનિસિપાલિટીએ ધ્યાન રાખવું જોઈએ. મતલબ મોન્સૂન આવે તો એની પહેલા જ તે જે રસ્તાના કામ છે પતાવી દેવા જોઈએ. જે ખોદીને મૂકી દે છે પછી ચોમાસું આવે ને હેરાન થઈ જાય, કેટલાય પડે છે, પાણી ભરાઈ જાય કે ગમે થાય તો એ મોન્સૂનની પહેલા એ લોકોએ મેનેજમેન્ટથી કમ્પ્લીટ કરવું જોઈએ. મેગી ગરમ તમારી ઠંડી થઈ જશે. જમી લો. થેન્ક યુ સો મચ. એટલે આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર ફરીથી એક બીજા વિસ્તારમાં તમને લઈ જઈશ મારી રિક્ષામાં બેસાડીને. ચલો ત્યારે ફરીથી જઈએ અમદાવાદના બીજા કોઈ વિસ્તારમાં.
પશ્ચિમ વિસ્તારનું ચિતાર બતાવ્યા બાદ અમે પૂર્વ વિસ્તાર તરફ આગળ વધ્યા અને પહોંચ્યા અમદાવાદમાં કહેવાતી 8મી અજાયબી વિસ્તાર. નવું નજરાણું બતાવું છું તમને અમદાવાદનું અદ્ભુત કોર્પોરેશને કરેલું કામ અને કાબિલે દાદ અને જેના વખાણ કરતા હોઠ થાકી જાય, મોઢું થાકી જાય એવું આપણે કાબિલે દાદ કામ જોવાનું છે. હવે તમે સમજી ગયા છો કે હું કયું કામ કહું છું, તો ચલો બતાવી દઉં તારે. ભાઈ આ રિક્ષા જોજે તું. આવો ભાઈ અંકિતભાઈ. હવે આ અદ્ભુત નજારો છે અમદાવાદનો. આ રિક્ષામાં ફરતા ફરતા આવી ગયો છું અને આ છત્રપતિ શિવાજી મહારાજના નામ ઉપર જેમણે કોર્પોરેશને બ્રિજ બનાવ્યો હતો એ બ્રિજની દશા જોવો, બહુ મોટું કંઈક થઈ ગયું હતું. આમાં થઈ ગયું હતું એટલે ભાઈ કંઈક લોચો માર્યો તો બનાવવામાં, અને પછી હવે આને તોડવાનું છે પણ તોડવાવાળા કોઈ મળતા નથી. નમૂનો છે એટલે 8મી અજાયબી કહેવું હોય તો આને ના પડાય. એટલે અમદાવાદમાં પરિસ્થિતિ આ છે. એ પરિસ્થિતિની અંદર આ તો ઠીક છે, રસ્તામાં નીકળતો તો બધું જતા જતા શું જોઈએ તો આ દેખાઈ ગયું. આ બહુ સમાચારમાં જોયું હશે તમે, સમાચારમાં બહુ જોયું હશે તમે. સમાચારમાં જોયા પાછા રિક્ષાવાળા મળી ગયા. મને રિક્ષાવાળા જ આજે મળે. રિક્ષા લઈને નીકળ્યું ને એટલે આજે રિક્ષા લઈને નીકળ્યો તો રિક્ષાવાળા બધા મિત્રો જ મળે છે. હું તો આજે હું રિક્ષા લઈને નીકળ્યો, બધા રિક્ષાવાળા મિત્રો જ મળે છે. ચાલો આજે બધાને અમદાવાદ પેલું ગીત સાંભળ્યું હોય તો તમે અમદાવાદ બતાવું. ચાલો સાંભળેલું હોય હું 900 નંબરનો રિક્ષાવાળો, હા બરાબર સાંભળેલું. એટલે હું આજે રિક્ષા લઈને જ નીકળ્યો. મેં કીધું મારે અમદાવાદ બતાવવું હે ને. નીકળતો હતો અને અમે 8મી અજાયબી જોઈ. કેવી આ તો ક્યારની બંને બંધ પડે પુલો, હજુ ખુલ્યું નથી. કેટલા વર્ષ થઈ ગયા હવે. અજાયબી છે ને અમદાવાદ. અજાયબી જ કેવાય, લિસ્ટમાં લખવું પડે. હવે અમદાવાદ બતાવવા તમે કોઈને કહું છો ચલો હું અમદાવાદ બતાવો તો શું બતાવો? આવું થોડી બતાવાય, આપણે અમદાવાદનું નામ ખરાબ થાય. આ ગીતનું નામ બી ખરાબ થાય. 999 વાળું એમ ને. ઓકે જો એટલે ખરા અર્થમાં આવી વાત છે. અને એટલા માટે જ જ્યાં જોશો કેમેરા પર્સનને કહું કે આ બાજુ બી ગંદકીનું સામ્રાજ્ય. આ વિસ્તાર એવો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાવાની અઢળક સમસ્યા થતી હોય છે. અને એ સમસ્યાના કારણે જ આ એક આ હાટકેશ્વર બ્રિજ છે. અને હાટકેશ્વર બ્રિજ બનાવી દીધો હતો, એનાથી પછી ટેસ્ટ કરવામાં આવ્યો અને એ ટેસ્ટ થકી એમાં પછી ઘોટાળા કૌભાંડ બધું આવ્યું અને એ બ્રિજને તોડવા માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે. ટેન્ડર પાસ થયું છે. જોઈએ હવે ક્યારે તૂટે છે ને ક્યારે બનશે. આ સગવડ માટેનો બ્રિજ હતો કે જે અગવડ બનીને બેઠો છે. અને હવે ફરીથી પાછા જઈશું આગળના સ્ટેશને ક્યાંક વળી. હવે શું મળે છે? આ પેલા ભાઈએ તો કીધું કે અમદાવાદનું નામ ખરાબ થાય છે. હવે કોઈને કહીએ કે અમદાવાદ બતાવું. ચાલો કઈ વાંધો નહીં, હું કોર્પોરેશનને તો બતાવી દઉં. ચલો ભાઈ કેમેરામેન બેસી જાઓ, પાછા ચાલુ કરો ભાઈ રિક્ષા આપણી. હવે હું પાછળ બેસી જાઉં, ભાઈ થાક લાગે છે ચલાવતા. ચાલો ચલો ભાઈ. હાટકેશ્વર બાજુ જોઈ રહ્યા છીએ આપણે. અને હાટકેશ્વર એટલે બિચારું એવું તકલીફમાં જીવાવાળું એરિયા, એવો વિસ્તાર કે આ બધો વિસ્તાર તમે જુઓ ને તો આ બધા વિસ્તારમાં છે ને ઢીચણસમાં પાણી ભરાયેલા. હો પ્રભુ, ખોટી વાત નથી આમાં. અને એ પરિસ્થિતિમાં બ્રિજ એટલા માટે બનાવ્યો હતો કે ભાઈ ટ્રાફિક જામ ના થાય, લોકોને સગવડ ઊભી થાય. પણ હવે અગવડ એટલી બધી થઈ ગઈ છે કે રોડ જે સર્વિસ રોડ એટલે કે બ્રિજના નીચેનો એટલો સાંકડો છે કે તમારી 2 રિક્ષા જોડે નીકળી શકે નહીં. અને એટલા માટે હવે આ પરિસ્થિતિની અંદર હાટકેશ્વરમાં લગભગ 3 વર્ષ પહેલા કે 4 વર્ષ પહેલા ડ્રેનેજનું કામ કર્યું. ભલે કર્યું, વાંધો નથી, સારું કર્યું છે. અત્યારે હું એમ માનું છું ત્યાં સુધી જે ઉકેલ આવવો જોઈએ 20% જ સોલ્વ થયો છે. 80% તો હજી પાણી ભરાય જ છે. આજે હું રિક્ષા લઈને નીકળ્યો છું. તમે કઈ બાજુ જતા હતા? હું જતો હતો સીટીએમ બાજુ. સીટીએમ બાજુ કેવું છે? સીટીએમ ખોખરા હાટકેશ્વર મારો તો અનુભવ એકદમ વિચિત્ર લાગે છે. 15,000 કરોડ રૂપિયાનું જે બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે વપરાતું હોય તે હવામાં વાત લાગે છે. તે સદન ખોટું છે. અને જે આપણે જે હકીકત દેખાઈ રહી છે અમદાવાદની બહુ દયનીય વાસ્તવિકતા છે કે જેથી અમદાવાદીઓ બહુ હેરાન પરેશાન છે. અને કહે છે ને કે પ્રજા ત્રસ્ત અને અધિકારીઓ મસ્ત. આ મેં તમને ચાણક્યપુરી વિસ્તાર બતાવ્યો, બોપલ વિસ્તાર બતાવ્યો, હવે આ ખોખરા વિસ્તાર બતાવે છે. ફરીથી રિક્ષામાં બેસીશ. ક્યાં કે ભાઈ આપણી રિક્ષા? રિક્ષા આ રે આ એટલે આ પરિસ્થિતિની અંદર છે. કાકા તમારે કઈ પેલું 1975માં લગભગ પિક્ચર આવ્યું હતું મા બાપ, અને એમાં ગીત હતું હું અમદાવાદનો રિક્ષાવાળો. આ રિક્ષા લઈને હું આવ્યો તો હવે અમદાવાદ બતાવવા જેવું છે ખરું લોકોને? બતાવવા જો આ જે શો કર્યો છે, આજે શો કર્યો છે. કાકા કેમ બતાવે? આજે શો કરી નાખ્યું છે એટલું. કાલથી બંધ હતા. આ એક આજુ અહીં નાખીને ગયા.
હવે જે પેસેન્જર આવે કે અમદાવાદમાં ફરવા વાળા આવે આ આયા છે ભાઈ બીજા રિક્ષા વાળા બંધ પડી ગઈ ખાડામાં. ખાડામાં તકલીફ પડે છે, શું કરીએ હવે? પણ આપણે તો ગીત છે ને અમદાવાદનો રિક્ષા વાળા, તમે કોઈને એવું કહો છો કે નહીં કે અમદાવાદ બતાવું ચાલો એમ? બરોબર છે, પણ આ રોડોની સમસ્યા જોઈને તો શું કરીએ આપણે? શું કહેવાનું આમાં? હા એ જ ને, હા. કેટલી બેદરકારી છે આમાં. અમારે પડી જવાનો, એક્સિડન્ટ થવાનો ભય રહે છે. પાણી ભરાય છે અહીંયા તો તમારે ભરાતું જ નહીં હોય ને? ના, અરે ભયંકર પાણી ભરાય છે. હા, ખરેખર? 100% પાણી આવે છે અહીંયા, આખું પાણી ભરાય. આપણે તો પાછો નમૂનો બ્રિજ આપણો જોરદાર બનાવેલો શું બ્રિજથી તો માણસ એટલા કંટાળી ગયા છે ને કે જેને કોઈ વાતો તોડવાનું છે પણ કોઈ નિકાલ આવતો જ નથી ને. ખાલી વાતો થાય છે બસ, બીજું કશું નહીં થતું. ખાલી વાતો થાય છે, બીજું કશું જ નહીં થતું. તમારે કઈ કહેવું છે? એક શબ્દ એક. આ પાછળ નાખ્યું બતાવો એમને. આયા ખાલી આજે કઈક બહુ બબાલ થઈ જશે, કઈક આઈને એક ટ્રેક્ટર નાખી ગયા, ટાયરો ફાડી જાય, રિક્ષા પલટી થઈ જાય, એની જવાબદારી કેવી? આ વાત છે. હવે હું પાછો રિક્ષામાં બેસીશ પણ એ પહેલા તમને આખી લાઈન બતાવી દઉં. ભાઈ કેમેરામેન અંકિતભાઈ, ત્યાંથી ચાલુ કરો. જો આ આખું ખોદેલું જ છે, આમાં કઈ બાકી નથી. એટલે રોડ બહુ પહોળો છે એની ના નથી, સારું કામ કરે છે, ઠીક છે, બરાબર છે. પણ પરિસ્થિતિ એ છે કે જ્યાં ત્યાં બધે ખોદેલું છે. ભાઈ ઊંધા ફરજો ભાઈ, અંકિતભાઈ આ બાજુ બતાવજો. આ બાજુથી લઈને છેક સુધી આ જ પરિસ્થિતિ છે કે જ્યાં બધું ખોદેલું છે. અને આ પરિસ્થિતિની અંદર હવે કદાચ કોઈ અમદાવાદનો રિક્ષાવાળો એવું નહીં કે ચાલો અમદાવાદ બતાવું તમને, પણ આ ગુજરાત ફર્સ્ટનો રિક્ષાવાળો આજે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીને ખરેખર બતાવવાનો છે. કેવું છે ભાઈ અમદાવાદ? કેવું છે? ખાડા કેવા છે અમદાવાદમાં? ખાડા બહુ આમ તો આ તાણે એકલો ખાઈ હું ખાઈ. આ ખાડા કેવા અમદાવાદ? ખાડા તો કે પણ શું કહો? ખાડા કેવા બહુ છે. આ ભાઈ પૂછું તમને, ઉભા એ ભાઈને પૂછું. કેવું પ્રભુ અમદાવાદમાં પરિસ્થિતિ શું છે? આપણે અમદાવાદનું એક બહુ જૂનું ગીત હતું કે હું અમદાવાદનો રિક્ષાવાળો, અમદાવાદ બતાવું ચાલો. હું પણ રિક્ષા લઈને નીકળ્યો છું. હવે આ અમદાવાદ બતાવવા જેવું છે ખરું અત્યારની પરિસ્થિતિના? નથી. ખાડા જેટલા છે કોઈ નહીં બતાવે. માનો કે બતાવે તો શું જોવે? લોકો આવે તો ખાડા જોવે. પરિસ્થિતિ છે અને એટલે કોઈ રિક્ષાવાળો કદાચ અમદાવાદ નહીં બતાવે. ચલો ત્યારે બેસી જઈએ પાછા. હાટકેશ્વર જવાનું આવું છે ભાઈ, હાટકેશ્વર. અમદાવાદનો રિક્ષાવાળો અમદાવાદમાં ફરીને આવ્યો અને ઘણા બધા રોડ રસ્તા ને બધું જોયું છે. બધું તમે જોયું, તમને ખબર પડી છે અને આગળ પણ બતાવતો રહીશ. આ છે 3323 નંબર વાળો ગુજરાત ફર્સ્ટનો રિક્ષાવાળો. અને જે ખાડા પડી ગયા છે, રોડ રસ્તા બેસી ગયા છે, અને હાલો અમદાવાદ બતાવું ચાલો, આવજો. ખોખરા હાટકેશ્વર વિસ્તાર બાદ અમારી સવારી પહોંચી ભાઈપુરા બાગે ફિરદોસ વિસ્તારમાં. ત્યાં પહોંચીને લાગ્યું કે ભાઈપુરાનો ભાગ્યોદય આખરે ક્યારે અને કેવી રીતે થશે. બરાબર છે, અવાજ આવી ગયો છે. હું પાછો નીચે ઉતરું છું. ભાઈપુરા વોર્ડ છે, બાગે ફિરદોસ પોલીસ જતો આ રસ્તો છે. અને અમદાવાદમાં તો પાછું ફરતા જાવ એટલે ઘણું બધું દેખાય. વળી આવું દેખાઈ ગયું છે. ચાલુ વરસાદમાં કદાચ કામ બંધ રાખ્યું છે, પણ પરિસ્થિતિ એવી કરી છે કે એક રિક્ષા સામેથી આવે તો બીજો જઈ ના શકે, અને આ બાજુથી જાય તો સામેથી કોઈ આવી ના શકે. આ કોર્પોરેશન છે અને કોર્પોરેશન તો આવું જ કામ કરવાનું છે, કારણ કે કોર્પોરેશનને લોકોની કોઈ ચિંતા છે નહીં. અને જો લોકોની ચિંતા હોત તો આ બધું કર્યું ન હોત. એટલે ઠેર ઠેર તમે જુઓ ત્યાં પરિસ્થિતિ આ જ છે. ગટરની લાઈનનું કામ અધૂરું મૂકી દીધું છે, જે ચોમાસા પહેલાં પૂરું કરવાનું હોય એ નથી થતું. ને એના કારણે લોકોને છે હાલાકી ભોગવવી પડે છે કે આ પરિસ્થિતિની અંદર ગટરનું લાઈન તો જેમ ને તેમ મૂકી દીધું છે. અને આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં આ લોકો છે હેરાનગતિ ભોગવી રહ્યા છે. ચાણક્યપુરી ગોતા ખોખરા હાટકેશ્વર ભાઈપુરા વિસ્તારમાં ફર્યા બાદ અમે વિસ્તારમાં પહોંચ્યા જ્યાં દર ચોમાસામાં જોવા મળે છે આવા બેનર. આ વિસ્તાર એટલે નિકોલ વિસ્તાર.
જો ચલો રિક્ષા ચલાવી અને આવી ગયા છીએ હવે નિકોલમાં. નિકોલ લગભગ એસપી રિંગ રોડથી નિકોલ ગામ તરફ જતો આ રસ્તો છે, ગુરુકુળ સર્કલ, અને ત્યાંથી લઈ અને લગભગ 600 મીટરનો રસ્તો બંધ છે. અહીંયા કંઈક જાહેર લખેલું વંચાય છે, જાહેર પછી કંઈ દેખાતું નથી, પણ મને લાગે છે કે ચેતવણી જ લખી હશે. તો પવનનું બિચારું આ બેનર સરખું રહેતું નથી, આપણે થોડુંક સરખું કરી દઈએ. લોકોને તો વંચાય, અધિકારીઓને વંચાય, ખબર પડે કે આ વ્યવસ્થિત કરવું જોઈએ. ચલો વાંચી પણ લઈએ. જાહેર ચેતવણી. આ રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદાણ કામ થયેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની સંભાવના છે. કાઉન્સમાં લખ્યું છે સેટલમેન્ટનો મતલબ કે રસ્તો બેસી જવાની, જેથી રાહદારીઓએ સાવચેતી રાખી અને અવર જવર કરવા વિનંતી અને હુકુમથી અમ્યુ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. મસ્ત એવું 2x2 નું લગભગ બેનર માર્યું છે અને ચેતવણી આપી છે. આ ચેતવણીમાં એવું લખ્યું છે કે ભાઈ રાહદારીઓએ સાવચેતીથી જવું. આખો રોડ છે ને, આખો રોડ બેસી જવાનો. કામ ચાલે છે, ભૂંગળા નાખે છે, ગટરના પતી જવાનું છે. અને આ પરિસ્થિતિની અંદર નિકોલમાં લગભગ 500 મીટરનો રોડ છે ને એના કારણે એ સાઈડનો આખો રોડ બંધ થઈ ગયો છે અને બીજી સાઈડનો જે રોડ છે ત્યાંથી અવર જવર બે એક જ પટ્ટા ઉપર થઈ રહી છે. આ પરિસ્થિતિની અંદર અમદાવાદ છે અને ચાલુ વરસાદે જ્યારે તમે ખોદકામ કરો છો તો એ ખોદકામ એ વરસાદની ઋતુ પહેલાં બંધ થવું જોઈએ. જો કે અહીંયા હિટાચી મશીન પડ્યું છે તો એનો મતલબ એ છે કે ખોદકામ છે થઈ રહ્યું છે અને પાણી પડશે એટલે બેસી જશે અને તરત જ કરેલું છે. એમાં લખ્યું છે પાછું કે ભાઈ વરસાદની ઋતુમાં તાજેતરમાં જ એટલે આમ તો એવું હોય છે કે ભાઈ વરસાદની જ્યારે શરૂઆત એટલે કે જૂન મહિનો આવે ત્યારથી કંઈ કામ કરવું નહીં એવું કોર્પોરેશન માનતું હોય છે ને નવું ખોદકામ ન કરવું એવું પણ કહેતું હોય છે. આવડા મોટા મોટા ભૂંગળા નાખે છે, બહુ સારું કામ છે, હું ના નથી પાડતો, બહુ સરાહનીય કામ કરે છે કોર્પોરેશન. પણ એ પછીની જે પરિસ્થિતિ છે ને, હું કદાચ નીકળી શકું ના નીકળી શકું મને ખબર નહીં, પણ નીકળું એ ભૂંગળામાંથી નીકળ્યા ભાઈ. ઇકો આવ્યો, ઇકો પણ આવ્યો. આ ઇટાચી મશીનથી અહીંયા કામ ચાલી રહ્યું છે અને આવા ભૂંગળા નાખવાના છે. કામ થઈ ગયા પછી સારું ચોક્કસથી થશે, પણ અત્યારે શું? તો અત્યારે તો લોકોને અગવડ, અને અગવડના ભાગરૂપે તમે જુઓ કે આખો પેરેલલ રોડ જે છે, આખો રોડ છે એ બેસી ગયો છે અને વચ્ચે તો ભૂવો પણ પડી જ ગયો છે. અંકિતભાઈને કહીશ બહુ દૂર ના જાય, કારણ કે આ તો ગમે ત્યારે બેસી જાય તો આપણે પણ અંદર જતા રહીએ. એટલે આ પરિસ્થિતિ છે, તમે જુઓ કે આ પરિસ્થિતિની અંદર અહીંયા રસ્તો ખોદેલો છે અને એ પરિસ્થિતિમાં લોકોને હેરાનગતિ થાય એવું લાગી રહ્યું છે. અને આ જ પરિસ્થિતિમાં નિકોલ રિંગ રોડથી નિકોલ ગામ જતો જે રસ્તો છે એ રસ્તો જે છે એ ક્યાંક ને ક્યાંક બેસી ગયો છે. ગટરનું કામ ચાલી રહ્યું છે અને એના કારણે જે પ્રકારે કામ થવું જોઈએ એ કામમાં ઢીલાસ, અગવડ લોકોને અને મંથર ગતિ, આપણે શબ્દ દર વખતે વાપરીએ છીએ કે ભાઈ મંથર ગતિએ કામ ચાલતું હોય છે ને મંથર ગતિથી જ અહીંયા પણ કામ ચાલી રહ્યું છે. એટલે પેરેલલ બે જગ્યાએથી રસ્તો છે નીકળી રહ્યો છે અને આ પરિસ્થિતિ હવે થાકી ગયો હું તો ભાઈ અમદાવાદમાં ફરીને. એટલે હવે તમને બીજો વિસ્તાર બતાવીશ. આ નિકોલની વાત કરી છે અને હવે જઈશું અમે બીજા કોઈ વિસ્તારમાં. ચાલો અમદાવાદ બતાવું ત્યારે. અને એ પરિસ્થિતિમાં લોકોને છે હેરાનગતિ થઈ, ભાઈ બોલતા ગયા અમદાવાદ બતાવવા જ નીકળ્યો છું અને બતાવું છું એટલે જ આ પરિસ્થિતિ બતાવું છું. અહીંયા બહુ ઊંડો ભૂવો છે, મને બીક લાગે છે. લાગે ભાઈ લાગે, આ તો કોર્પોરેશનનો કાંડો કહેવાય, ગમે ત્યારે ખોદાઈ જાય ને એમાં ગમે તે પડી પણ જાય. ઠીક છે, ચલો ત્યારે આટલું ઘણું છે નિકોલ માટે. ફરી મળીશું બીજા વિસ્તારમાં, લઈ જાઉં તમને મારી રિક્ષામાં. આવજો. એસજી હાઈવેથી એસપી રિંગ રોડ સુધીની સફર સર કરી હોય, નિકોલ વિસ્તાર સુધી પહોંચી ગયા હોય ત્યારે હંમેશા ઓઢવમાં રહેતા ઓઢવને કેવી રીતે ભૂલી શકીએ. રિક્ષા હાંકતા હું અમદાવાદનો રિક્ષાવાળો ગાતા જ્યારે ઓઢવ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે પાણીને જોતા જ મારવી પડી અમારી બ્રેક. ચલો ભાઈ, હવે રિક્ષા લઈને પહોંચી ગયા અમે અમદાવાદ. જોતા ઓઢવ પૂર્વ વિસ્તારમાં. મને એમ હતું કે ખાડા ખોદેલા વળશે. મને વિશ્વાસ હતો કે રાત્રે વરસાદ પડ્યા પછી બીજા દિવસે બપોરે તો પાણી અમદાવાદમાં નહીં હોય. પણ શું કરું, દર વખતની જેમ પાછો અમદાવાદ વાસીઓનો અને મારો વિશ્વાસ છે કોર્પોરેશને તોડી નાખ્યો છે અને ઓઢવમાં પાણી ભરેલું હજી બીજા દિવસે પણ
જોવા મળે છે. આ તમે જુઓ. અને ગટરનું લામ કંઈક ચાલતું હોય કે ના ચાલતું હોય ખબર નહીં, પાઇપો ને પેલા નાળા તો નાખેલા છે. દર વર્ષે વરસાદ પડે ને દર વર્ષે આ સ્થિતિ જોવા મળે છે. ટેક્સ પડતી જનતા આમ જ ટેન્શનમાં મુકાય છે. સરકારનો પ્રયાસ હંમેશા શહેરીજનોની સુખાકારી માટેનો હોય છે. જોકે જાડી ચામડીના અધિકારીઓ ક્યારે આળસ ખંખેરે છે તે જોવું રહ્યું. દિવસ દરમિયાન શહેરની વરવી પરિસ્થિતિનો ચિતાર બતાવતા અમે અંતે અમારી ઓફિસે પહોંચ્યા અને વાત અંતે એટલી જ કહી. લ્યો ભાઈ, આવી ગયા ભૂ કરતા. ભાઈ ફરીને આવ્યો અમદાવાદમાં ફરીને આવ્યો. મને લાગ્યું પેલું ગીત સાંભળ્યું હતું કે ચલો અમદાવાદ બતાવું, ચાલો 999 નંબર વાળો. પણ આ તો ગુજરાત ફર્સ્ટના રિક્ષાવાળા બની અને અમદાવાદ જોવા ગયા. એવો જબરજસ્ત મસાજ થઈ ગયો ને વાત ના પૂછો. આરામ થઈ ગયો. કેડના મણકા બળકા બધા કમ્પ્લીટ થઈ ગયા. પણ વાત ત્યાં છે કે કોર્પોરેશન બિચારું કરે તો શું કરે? વેઠ વાળે વાંધો નહીં, એ કરો, પણ લોકોને સમસ્યા ના કરો. તમારે ચોમાસા પહેલાં કામ પૂરા કરવા નથી અને આમ ખાડા ખોદીને મૂકી દેવા છે. પછી એને પુરાણ હરખું કરવું નથી અને ગાડીઓ ફસાઈ જાય, તણાઈ જાય, પાણી ભરાઈ જાય. ઠીક છે, આ નવતર પ્રયોગ એટલે કર્યો કે ભાઈ વળી કંઈક કોર્પોરેશનવાળાને સદબુદ્ધિ મારો ભગવાન આપે, મા અંબે આશીર્વાદ આપે, અને આ અમારે બેઠેલો મારો ગણપતિ દાદો આશીર્વાદ આપે. અને એમ થાય કદાચ કોર્પોરેશનવાળાને કે ભાઈ હવે લોકોને સગવડ ઊભી કરી આપે, અમે અગવડો જે ઊભી કરી છે એમાંથી. એટલે આ અમે રિક્ષા લઈને નીકળ્યા હતા કે ભાઈ આમ નહીં તો આમ. અમારો તો પ્રયત્ન એ હતો કે આ બેરા કાને અમારી વાત અથડાય અને બાડું અને બોબડું બનેલું કોર્પોરેશન છે જરાક કંઈક કામ કરતું થઈ જાય. આ હતો ગુજરાત ફર્સ્ટનો રિક્ષાવાળો. ફરી ક્યારેક મળીશું પાછી આ જ મારી રિક્ષામાં. એ આવજો, રામે રામ. તો આ હતો અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની વાતો અને વાસ્તવિકતા વચ્ચેનો અહેવાલ. આવતીકાલે ફરી મળીશું. મને આપશો રજા અને આપ જોતા રહો ગુજરાત પર. નમસ્કાર.